જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જય ખોડિયાર રાસ મંડળની મુલાકાત લેવાના છીએ અને ત્યાંના રસોડા વિભાગ તેમજ અન્નક્ષેત્ર ચલાવતા લોકો સાથે વાત પણ કરશું। તો ચાલો આપણે મુલાકાત લઈએ જય ખોડિયાર રાસ મંડળ જુનાગઢ। માતાજીનો જરા દર્શન તો કરતા રહેજો। પ્રસાદ છે માં ઘોડલો। બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ। આ છે 2 લાખ સબસ્ક્રાઈબર ધરાવતા મિલનભાઈ પણ આ જગ્યા ઉપર ટેલિકાસ્ટ લેવા આવ્યા છે અને સરસ મજાનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે। હા આપ જોઈ શકો છો તેમ આ જગ્યા ઉપર સરસ મજાના ખમણના પીસ પાડીને દાદા સરસ મજાનું ખમણ એક ચોકીમાં ભેગું કરી રહ્યા છે। એક જગ્યા ઉપર ભેગું કરીને ત્યારબાદ તે પ્રસાદી દેવામાં આવે છે। જોરદાર ખમણ બની રહ્યું છે તે આપ જોઈ શકો છો તેમ આ ભાવિ ભક્તો સરસ રીતે જમી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જય ખોડિયારમાં રાસ મંડળ રાજકોટનો ઉતારા દ્વારા સરસ મજાનું ભવ્ય અને જોરદાર આયોજન કરવામાં આવે છે। આ જગ્યા ઉપર આપણે મશીન દ્વારા સરસ મજાની રોટલીઓ બની રહી છે। તે ઉપરથી મશીનમાંથી રોટલીઓ આવે છે તે આપ જોઈ શકો છો તેમ અલગ અલગ રીતે આ બાઉલમાં ભરવામાં આવે છે। ત્યારબાદ આ રોટલી પ્રસાદીમાં દેવામાં આવે છે। સીતારામ। આ જગ્યા ઉપર બુંદી ગાંઠિયા
બુંદી ગાંઠિયાની સરસ મજાની પ્રસાદી બની રહી છે અને આ જગ્યા ઉપરથી ભાવિ ભક્તોને સરસ મજાના જમાડવામાં આવે છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનું 100 થી ઝાઝા એવા 100-150 જેટલા સ્વયંસેવકો દ્વારા આ જગ્યા ઉપર સેવા કરવામાં આવે છે. આ છે સરસ મજાનું મોહન થાળ. એમાં દાળ અને શાકનું જોરદાર બનાવવામાં આવેલ છે. ગુંદી ગાંઠિયા, સંભારો અને લાપસી. આ છે સ્વયંસેવકો, દર વર્ષે સ્વયંસેવકો સેવા કરવા આવે છે અને જે કાંઈ મદદની જરૂર હોય છે તે લોકો પૂરી પાડે છે. તો જય ખોડિયારમાં. હા. સરસ મજાનો ટોપમાંથી શાક ભરી રહ્યા છે ભાઈ. આ છે આ છે કાચું સમારેલું બટેટા, રીંગણા, ટમેટા અને આ જગ્યા ઉપર સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. દાળ બનાવે છે, શાક બનાવે છે, એવી રીતે દેશી ચૂલા ઉપર શાક બનતું હોય છે આ જગ્યા ઉપર. ગમે જ્યારે આવો જુનાગઢ ત્યારે જય ખોડિયાર રાસ મંડળની મુલાકાત અવશ્ય લેજો. ખોડિયાર રાસ મંડળ રાજકોટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે માતાજીનો પ્રસાદ જેટલો જોઈએ એટલો પ્રસાદ લેજો ભાઈ. પ્રસાદનો બગાડ ન
Thank you.